તો રામ રામ બધા ખેડૂત ભાઈઓને। હું અર્જુનસિંહ ચૌહાણ, જય ખોડિયાર ફર્ટિલાઇઝર, તાલુકો જામનગર, જિલ્લો જામનગર, ગામ મોટીબાનુગર। આવી નાની યુટ્યુબ ચેનલ આપ માટે જાણકારી કરી એક વિડીયો હું તો મને રોજ ને રોજ મોકલતો રહું છું। તો આજ હું તમારા માટે લઈને આવ્યું છું નાનું નાનું વિટામિન પાવર સિસ્ટમ। આ પ્રોડક્ટ આપણે કયા ટાઈમે કામ લાગશે, આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી આપણને શું શું ફાયદા થતો તેની આ જાણકારી, તેની થોડી માહિતી આપણે લઈશું। પહેલું છે આપણી પાસે જાણકાર વિટામિન પાવર, બીજું છે આપણે સિસ્ટમ। આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી આપણને શું ફાયદા? આપણે ખેડૂત ભાઈઓ શિયાળુ, ઉનાળુ, ચોમાસું ત્રણ મોલ ગયું। ત્રણ મોલ લેવાથી આપણા જમીનમાં જરીક એને પોરો ખાવાની આપણી જગ્યા રહેતી નથી કે જમીનને પોરો મળે। પોરો ના મળે એનાથી શું થાય કે જમીનમાં સતત ભેજનું પ્રમાણ રહેતું નથી। એ ભેજનું પ્રમાણ હોય એટલે ફૂગની સમસ્યા આપણે રહી છે। આપણે પેલાની વાત કરીએ તો પેલા આપણે માંડવી હતું, આપણે ઉનાળુ પીક કે એવું કઈ કરતા નહીં। ઉનાળા પીકમાં આપણે પડાકે તડકો ખાવાની જગ્યા રહેતી કે આપણે સાહ ખુલ્લા ઘટીને તેને 2 મહિના 2.5 મહિના એ તડકો ખાતો। તડકો ખાય એનાથી આપણે શું ફાયદો થતો કે જમીનની અંદર જે કે ઉપરનો ભેજ છે કે જમીનના જે અંદરનો ભેજ છે એ સુકાઈ જાય અને ભેજ સુકાતા આપણે આવતા વાવેતરમાં આપણે ફૂગની સમસ્યા રહેતી નહીં। પણ એ વસ્તુ અત્યારે ઊંધી થઈ ગઈ, કારણ કે સતત ને સતત ભેજ રહેવાથી જમીનમાં ફૂગનો સમસ્યા દીકરીથી વધતું હોય છે। આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી આપણે શું કર્યું? પહેલી વસ્તુ આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી શરૂઆતની 30 થી 40 દિવસમાં આપણે જે કાળી ફૂગ તેમજ મૂળના કુવારામાં જોતા જેના મોટા રોગો આનાથી દૂર થતો, જેથી કરીને આપણે જમીન પૂરેપૂરું જોવા મળે। બીજી વસ્તુ એ કે આનો વપરાશ કઈ રીતે થતો? જયારે આપણે વાવેતર કરીએ ત્યારે મૂંડાની પટ મારીને દવા પટ માર્યું એના ભેગું આપણે ફૂગનાશકનો પણ પટ મારી શકીએ, જેથી કરીને આપણે ફૂગની સમસ્યામાં રાહત જોવા મળે। બીજી વસ્તુ કે આ વસ્તુમાં શું શું આવે છે? ધાનુકાના વિટામિન ખાવામાં પેલું કાર્બોક્સિન એટલે બીજું ફાઇબર। કાર્બોક્સિન છે એ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે। બિયારણ ઉગે સિસ્ટમેટિક ફંગીસાઇડ ઉપયોગ કેવી રીતે થાય કે બિયારણ ઉગે આખા છોડમાં પસરી જવાનું કામ કરે, જેથી કરી ક્યાંય પણ ફૂગનાશકના સિમ્ટમ્સ હોય તેને મારવાનું કામ કરે, જેથી કરીને આપણા છોડ હેલ્ધી રહે। ફાયદા કોન્ટેક્ટ ફંગીસાઇડ જ્યાં ફૂગની અસર થશે ત્યાં તાત્કાલિક કામ કરવાનું, સારવાર કરવાનું કામ કરે। તેમજ સુધા પાયરોક્સાઇડ નામનો ટેકનિકલ છે જે ફૂગનાશક છે, એ પણ કાળી ફૂગ અને મૂળના કુવારામાં આપણે કામ કરશે, જેથી કરીને આપણે ફૂગમાં રાહત જોવા મળશે। તો આપણે છેલ્લા સ્ટેજમાં જયારે ઉત્પાદન આપતું હોય, માંડવીનું ઉત્પાદન કરવાનો સમય હોય, જયારે મગફળીમાં ઢોલવા બંધાતા હોય ત્યારે તમને જર્મિનેશન સારું વધે તો ઉત્પાદન તમને સારું મળે। તો ઉત્પાદન તમે જર્મિનેશન સારું નહીં હોય તો ઉત્પાદન સારું મળવાનો કોઈ ચાન્સ નથી। તેથી ફૂગનાશકનો વપરાશ કરવાથી આપણને આવા કંઈક ફાયદા થશે। તેથી આ જાણકારી આપણા ખેડૂત મિત્રોને પહોંચાડો, તેથી આપણે ખેડૂત જાગૃત થાય અને આવી ફંગીસાઇડનો ઉપયોગ કરતા થાય। હું એમ નથી કહેતો તમે આ જ પ્રોડક્ટ વાપરો, કોઈ પણ કંપનીની સારી કંપનીની તમે પ્રોડક્ટ વાપરતો તો તમને તેમનું વળતર જરૂરથી મળશે। તો બસ આજના વિડીયોમાં આટલું। આજે હું આશા કરું છું તમને આ વિડીયોમાં થોડી ઘણી ફૂગનાશકની માહિતી મળી ગઈ છે કે આપણે પટ મારવાની ફૂગનાશકનો પટ આપણને શું મળ્યું। તો આ જાણકારી તમે આગળ સુધી પહોંચાડો એવી હું આશા રાખું છું। આજના વિડીયોમાં બસ આટલું। આપણી યુટ્યુબ જય ખોડિયાર ફર્ટિલાઇઝર ને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી આ અભ્યાસની માહિતી આપને મળતી રહે। જય માતાજી, રામ રામ।